પંચમહાલ જિલ્લાના સહેરાનગરમાં આવેલી શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીએ શિક્ષિકાને થપ્પડ મારવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. પંચમહાલ જિલ્લાના સહેરાનગરમાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જ્યાં ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લાગ્યું છે. શહેરામાં આવેલી શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલમાંથી વિદ્યાર્થીએ શિક્ષિકાના ડાબા ગાલ પર માર મારવાની ઘટના બની છે. થપ્પડ આ સમગ્ર લજ્જાસ્પદ ઘટના વર્ગખંડમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે થપ્પડ એટલી જોરદાર હતી કે શિક્ષિકા જમીન પર પડતા રહી ગયા હતા. અન્ય વિદ્યાર્થીઓએ તુરંત જ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. પંચમહાલના જિલ્લામાં શાળામાં વિદ્યાર્થી દ્વારા શિક્ષિકા અને થપ્પડ મારવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. આ સમગ્ર ઘટના હતી સહેરાનગરમાં આવેલી શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલની, જ્યાં ગત 24 જાન્યુઆરીના રોજ દ્વિતીય કસોટીમાં વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં મોડો આવતા શિક્ષિકાએ કારણ પૂછતા વિદ્યાર્થીમાં આવેશમાં આવીને શિક્ષિકાને થપ્પડ મારી દેતા સમગ્ર ઘટના તે વર્ગખંડમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અને વિદ્યાર્થીએ ડાબા ગાલ પર મારેલી થપ્પડથી શિક્ષિકા જમીન પર પડતી બચી જાય છે અને ત્યાં હાજર અન્ય વિદ્યાર્થીઓ આવી જાય છે અને વિદ્યાર્થીને લઈ જાય છે. જો કે આ બનેલી ઘટનામાં પોલીસ દ્વારા પકડી પડાયેલા આરોપીઓને શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલ ખાતે લઈ જઈને શિક્ષિકાની હાજરીમાં જ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ શિક્ષકની ગરિમા જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે આવા બનાવોથી અન્ય શિક્ષકોના મનોબળ પર નકારાત્મક અસર પડી શકે છે. બીજી તરફ પોલીસ દ્વારા કરવામાં આવતું રિકન્સ્ટ્રક્શન એ સાબિત કરે છે કે કાયદો વ્યવસ્થા આ બાબતને કેટલી ગંભીરતાથી લઈ રહી છે. પોલીસ દ્વારા આ ઉપરોક્ત બનાવોને લઈને વધુ તપાસના ચક્રો ગતિમાન કરવા સાથે ફરિયાદમાં ઉલ્લેખ 15 થી 20 અજાણ્યા વ્યક્તિઓની ઓળખ કરીને પોલીસ આગામી દિવસોમાં વધુ ધરપકડ કરી શકે છે. રિપોર્ટ પાર્થિવ દરજી, પંચમહાલ. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.